બાવેડાવાસીઓ માટે ખુશખબર। છેલ્લા કેટલાય વર્ષોથી સિટી બસ સેવાથી વંચિત શહેરને ડિસેમ્બરના અંત સુધીમાં બસની સુવિધા મળવાની શરૂ થઈ જશે। તો વિપક્ષે ચૂંટણી સમયે વિકાસની વાતો કહી છે। ભાવનગર મહાપાલિકા હોવા છતાં વિકસિત થવાને બદલે વિકાસહીન બનતું જઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી ભાવનગર સિટી બસ સેવાથી વંચિત છે। ત્યારે હવે મહાનગરપાલિકા સત્તાધીશોનું કહેવું છે કે શહેરમાં જલ્દી જ પ્રધાનમંત્રી ઈ બસ સુવિધા શરૂ કરાશે, જેના માટે ડેપો અને બસ સ્ટોપનું કામ શરૂ થઈ ગયું છે। ઈ બસ માટેના ચાર્જિંગ સેન્ટર માટે કોર્પોરેશન તડામાર તૈયારી કરી રહ્યું છે અને ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ પણ થઈ જશે। તો આ તરફ વિપક્ષનું કહેવું છે કે કોર્પોરેશનની ચૂંટણી આવતા પોકળ વાતો કરવામાં આવી રહી છે। આશરે 18 કરોડના ખર્ચે ટોપ 3 ની બાજુમાં 100 બસને સમાવી શકાય એવું ઈ બસનું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। બસ સ્ટેશનનું કામ તમામ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ સિટી બસના લગભગ ભાવનગરને 28 કિલોમીટરની પેરીમાં 17 રૂટથી આપણે રૂટ પણ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે અને જનતા સાથેનો આ દ્રોહ બંધ કરો। ભાવનગરનું જાણે નામ બદનામ કરવાનું આ ભાજપના શાસકોએ બીડું ઝડપ્યું હોય ને એવું આ બાબતે સ્પષ્ટ થાય છે। 10 વર્ષ કરતા વધુનો સમયગાળો થયો હોય અને સિટી બસના અભાવે જે ભાવનગરની જનતા ત્રાહિત હોય તો આનો મતલબ શું છે એ સમજાતું નથી। વિપક્ષનો પ્રશ્ન તેની જગ્યાએ બરાબર છે, કારણ કે આ અગાઉ પણ ભાવનગર કોર્પોરેશને આવા અનેક વાયદાઓ જે આજ દિન સુધી પૂરા થયા નથી। વિશ્વાસ ન આવતો હોય તો ગંગા જળિયા તળાવ જ જોઈ લો। તળાવના વિકાસની વાતો તો બહુ થઈ, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે ખરેખર સિટી બસ રફતાર પકડશે કે પછી આમાં પણ ચૂંટણી પૂરી થતા વાયદાઓ હવાઈ થઈ જશે। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર। ભાવનગર શહેરમાં છેલ્લા 10 વર્ષથી સિટી બસ સેવા છે તે બંધ પડી છે। ખાસ વાત કરીએ તો મહાનગરપાલિકા હોવા છતાં ભાવનગરમાં સિટી બસ સેવાને લઈને લોકો પરેશાન થયા છે। ત્યારે હાલ મહાનગરપાલિકા દ્વારા જે ઈ બસ સેવા છે તેનો પ્રારંભ કરવાનો છે, તેને લઈને તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે। જોકે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી ભાવનગર સિટી બસ સેવાથી વંચિત છે। જ્યારે અનેક તાલુકાઓ ગામડાઓમાં જે નાના સિટી હોય છે ત્યાં પણ સિટી બસ સેવા શરૂ હોય છે, પરંતુ છેલ્લા 10 વર્ષ જેવા સમયથી ભાવનગરમાં સિટી બસ સેવા બંધ છે, જેને લઈને લોકો છે તે પરિવહન માટે હેરાન પરેશાન થાય છે। પરંતુ મહાનગરપાલિકા દ્વારા તારીખ પે તારીખ પ્રકારે દાવાઓ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા ડિસેમ્બરના એન્ડમાં આ જે સિટી બસ સેવા છે તે ઈ બસ સેવા છે તે શરૂ કરવા માટે નવી તારીખ આપવામાં આવી છે। પરંતુ જે પ્રકારે ભાવનગરમાં સિટી બસ સેવાને લઈને લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે વાત કરવામાં આવે તો ડિસેમ્બર એન્ડ સુધીમાં શું મહાનગરપાલિકા દ્વારા આજે સિટી બસ છે તેની સેવા લોકો માટે શરૂ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। અલ્પેશ ડાભી, TV 13, ભાવનગર।